તો નમસ્કાર મિત્રો, આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, જો તમે પોલો ફોરેસ્ટ આવી રહ્યા છો અને તમારે પોલો ફોરેસ્ટની આસપાસ રહેવાની જમવાની વ્યવસ્થા શોધી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે। તો મિત્રો, આજે હું તમને પોલો ફોરેસ્ટ નજીક એવી જગ્યા બતાવવાનું છે જ્યાં તમે રહી શકો છો, જમવાની પણ વ્યવસ્થા થઈ શકે છે, આ ઉપરાંત તમારી સેફ્ટીની પણ પૂરેપૂરી વ્યવસ્થા છે। તો ચાલો આ જગ્યા ક્યાં આવેલી છે, જમવાની ફેસિલિટી કેવી છે, રહેવાની ફેસિલિટી કેવી છે, તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનું છું। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાણ, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। શરૂ કરીએ આપણે આ વિડીયોની સફરને, મારી સાથે જોડાયેલા રહે। તો મિત્રો, આ રસ્તો છે સીધો પોલો ફોરેસ્ટ જાય છે। વીરેશ્વર મંદિરથી થોડા આગળ એક ફાર્મ કરીને જગ્યા છે જ્યાં તમારે રહેવા તથા જમવાની ઉત્તમ સગવડ મળી શકે છે। જોઈ શકો છો સામે તમને બોર્ડ પણ દેખાતું હશે અને આ છે તેનું મુખ્ય ગેટ ફાર્મ। તમારે જો પોલો ફોરેસ્ટ નજીક તમે ફરવા આવ્યા છો અને તમારે પરિવાર સાથે નાઇટમાં રહેવું હોય, પછી તમારે જમવા માટે વ્યવસ્થા કરવી હોય તો આ ફાર્મ છે તે આપણને રહેવા તથા જમવાની ફેસિલિટી મળી જાય। ચાલો હવે આપણે જગ્યાએ એક્સપ્લોર કરીએ, તમને બતાવીએ કેવી ફેસિલિટી છે અને આ જગ્યા એક્ઝેક્ટલી કેવી છે તે પણ આપણી વિડીયોમાં તમને બતાવું। તો ચાલો આપણે હવે એ જગ્યા તરફ જઈએ। મિત્રો, આપણે ફાર્મની બિલકુલ નજીક આવી ચૂક્યા છે। જોઈ શકો છો આ ફાર્મનું પરિસર છે અને અહીંયા આપણને રહેવાની અને જમવાની સુવિધા મળી જાય। તો જો પોલો ફોરેસ્ટ જઈ રહ્યા છો અને પરિવાર સાથે તમારે અહીંયા રહેવું છે, નાઇટ આઉટ કરવું છે તો તમને અહીંયા રહેવાની અને જમવાની સુવિધા મળી જશે। અને સુરક્ષામાં જોઈ શકો છો અહીંયા ડોગી પણ સરસ મજાના છે, જે તમારી સેફટી માટે તમને કોઈ પ્રોબ્લેમ ના થાય। અહીંયા ઝૂલો પણ છે જ્યાં તમે સરસ મજાના પરિવાર સાથે ઝૂલો પણ ખાઈ શકો છો અને જોઈ શકો છો સરસ મજાની એકદમ ગ્રીનરીની વચ્ચે આ જગ્યા આવેલી છે। સામે પર ઝૂલો છે તે પણ હું તમને બતાવું। અહીંયા એકદમ ગ્રીનરી છે અને ગ્રીનરીની વચ્ચે તમે રહી શકો છો। તમે જો નાઇટ આઉટ કરવા માગતા હોય અને કહેવાય છે પરિવાર સાથે સમય વિતાવવા માગતા હોય, રજાના સમયમાં જો પોલો ફોરેસ્ટ આવ્યા હોય ને અહીંયા રહેવું હોય તો સરસ મજાની વ્યવસ્થા છે। જોઈ શકો અહીંયા પણ ઝૂલો છે, અહીંયા પણ જો તમારે ઝૂલો તમને જોવા મળશે। એક સરસ મજાના તમે આરામદાયકથી ઝૂલો ઝૂલી શકો તે પ્રકારની વ્યવસ્થા છે। સામે રૂમો પણ છે, તે પણ આપણે જઈએ ત્યાં જઈને બતાવું અને આ ફાર્મનું પરિસર છે અને હવે તમને એ રૂમ પણ બતાવું। ફાર્મમાં રહેવાની પણ સરસ મજાની વ્યવસ્થા જોઈ શકો છો, સરસ મજાનું રૂમો છે। ચાલો આપણે તમને એ રૂમ પણ બતાવી દઈએ કે અંદરથી રૂમો કેવી લાગી છે અને તમારે રહેવા માટેની ફેસિલિટી તમને બતાવી દો। તો જોઈ શકો છો મિત્રો, સરસ મજાનો બેડ છે તમને જોવા મળશે, એસીની વ્યવસ્થા સાથે તમને આખો રૂમ જોવા મળે। જોઈ શકો છો બેડ પણ સરસ મજાનો મોટો બેડ છે, તમને સારી એવી સ્પેસ પણ મળી જશે। તમારે અહીંયા ટેબલ પણ છે અને અહીંયા જોઈ શકો છો બહાર તમારે ગ્રીનરી જોવી હોય પણ તમે નિહાળી શકો છો બહારની ગ્રીનરી પર। અને અહીંયા જોઈ વોશરૂમ પણ સરસ મજાના છે અને રહેવાની સરસ મજાની વ્યવસ્થા છે। તો મિત્રો, એસી તમારે લેવું હોય તો 1500 રૂપિયા, નોન એસી લેવું હોય તો તમારે 1000 રૂપિયા જેવું ચાર્જ છે। તો જોઈ શકો મિત્રો, સરસ મજાનો રૂમ છે અને તમે રહી શકો છો। એવા એક જ રૂમ નથી, એવા બીજા બધા પણ છે। જોજો અહીંયા પણ છે, સામે પણ તમને જોવા મળશે અને સારા એવા રૂમ તમને જોઈ શકો છો। ત્યાં પણ જો ઉપર તમારે રહેવું હોય તો પણ તમે રહી શકો છો અને સરસ મજાની સ્પેસ છે, તમારા બાળકો રમી શકે, તમે ફેમિલી સાથે અહીંયા ટાઈમ સ્પેન્ડ કરી શકો, બેસી શકો અને પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો તેવી સરસ મજાની આ જગ્યા છે। એક રૂમ જોઈ હવે તમને બીજો પણ રૂમ બતાવી જોઈ શકો છો। અહીંયા પણ સરસ મજાનો બેડ, તમને વધારા માણસ હોય તો પણ તમે સૂઈ શકો છો। જોઈ શકો છો ફૂલ ફેમિલી સાથે અહીં રહી શકો, સરસ મજાનો રૂમ તમને જોવા મળશે। ફાર્મમાં તમને સરસ મજાની વાડી વિસ્તાર જોવા મળશે। તમે આંબા અને જોઈ શકો છો આંબાની પણ વાવેતર તમને જોવા મળશે અને આંબરાની પણ તમને અહીંયા ખેતી વૃક્ષો જોવા મળશે। જોઈ શકો છો મોટા પ્રમાણમાં આંબરા તમને અહીં જોવા મળશે। અહીંયા આંબરાનું બાફવાનું કામ ચાલુ છે તે પણ આપણે જોઈ લઈએ। જોઈ શકો છો મોટા તપેલામાં બાફવાનું કામ ચાલુ છે, તો તમને બતાવું। જોઈ શકો છો આંબરા બફાઈ રહ્યા છે અને સરસ મજાનું લોકેશન પણ તમે જોઈ શકો છો। વાડી વિસ્તાર જેમને આંબાવાડી જોવા મળશે અને ખેતરો પણ જોવા મળશે અને જોઈ શકો છો આ બધા આંબરા છે। તો જોઈ શકો સામે બધા આંબરા છે। આંબરાનું પણ અહીંયા કહે છે કે ગરમ કરવામાં આવે છે। અહીંયા એક ભાઈ છે જે આંબરા ગરમ કરે। આંબરા શાના માટે ગરમ કરો છો?
આયુર્વેદિક દવા માટે ઉપયોગી કરવા માટે બધું કામ ચાલુ છે. અને અહીંયાથી પોલો ફોરેસ્ટ કેટલું દૂર હશે? અહીંથી 15 થી 16 કિલોમીટર. તો 15 થી 16 કિલોમીટર જેટલું દૂર છે. અને રહેવાની પણ વ્યવસ્થા છે, જમવામાં કઈ રીતના છે? જમવામાં શું શું સવારે મળે છે? નાસ્તો પૌવા આપીએ છીએ, કોઈ તો ભાખરી બનાવી આપીએ. અને જમવામાં શું બનાવો? જમવાનું દેશી આપણે રોટલા અને શાક દેશી રોટલા. સબ્જી. હા. અને કેટલા પૈસા થાય? ખાલી જમવું જ હોય તો જમવાના 200 રૂપિયા. 200 રૂપિયા એક વ્યક્તિના. એમાં છાસ બધું આવી જશે? હા સાહેબ. ઓકે. તો મિત્રો તમે અહીંયા ખાલી જમવું હોય તો 200 રૂપિયા, અને નાઇટ રોકાવું હોય તો તમારે જોઈ શકો છો 1200 આ રૂમ છે, 1000 પણ છે. અને જોઈ શકો છો વાડી વિસ્તાર છે, સરસ મજાનું લોકેશન છે, તમારો ટાઈમ પણ સ્પેન્ડ થઈ જાય. અને આ બધા આંબરા છે, જોઈ શકો છો આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ લેવાય છે. અને આખું કહી શકાય કે આંબરાનું અહીંયા બાફવામાં આવે છે અને આયુર્વેદિક માટે કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જોઈ શકો MM ફાર્મમાં તમામ પ્રકારની ફેસિલિટી તમને જોવા મળશે, રહેવાની જમવાની, સાથે તમે અહીંયા ઝૂલા પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. સ્પેસ સારી છે. અહીંયાથી પોલો ફોરેસ્ટ પણ એકદમ નજીક છે, તો તમે પોલો ફોરેસ્ટ અહીંયા રાત્રે રોકાણ કરીને પોલો ફોરેસ્ટ સમગ્ર દિવસ તમે ત્યાં રહી શકો છો. અને રાત્રે ત્યાં ફરી પૂરો દિવસ, અને પછી રાત્રે તમે અહીં પાછા આવી શકો છો. તો ફેમિલી સાથે અહીંયા રહી શકો છો એવી સરસ મજાની આ જગ્યા છે. મિત્રો પોલો ફોરેસ્ટ અહીંયા ફરવાલાયક ઐતિહાસિક સ્થળો છે, તમને બતાવી દઉં તો વીરેશ્વર મંદિર છે, સારણેશ્વર મહાદેવ મંદિર છે, શિવ શક્તિ મંદિર છે, શિવ પંચાયત મંદિર છે. તો આ પ્રકારે તમે જોઈ શકો છો આ ફરવાલાયક સ્થળો છે જ્યાં તમે અહીંયાથી જઈ શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં તમને પોલો ફોરેસ્ટ નજીક રહેવા અને જમવાની સરસ મજાની વ્યવસ્થા થઈ શકે એવી પ્રકારની જગ્યા બતાવી, MM ફાર્મ, જ્યાં તમે રહી શકો છો, રાત્રે રોકાણ કરી શકો છો, જમવાનું જમી શકો છો, સાથે સાથે પરિવાર સાથે ટાઈમ પણ તમે સ્પેન્ડ કરી શકો છો. સરસ મજાની જગ્યા છે, ગ્રીનરીની વચ્ચે આ જગ્યા છે. અને આખી જગ્યા તમને બતાવી કે સરસ મજાની રહેવાની પણ વ્યવસ્થા છે. જો મિત્રો જો તમે અહીંયા માગતા હો તો તમને અહીંયા આમનો કોન્ટેક્ટ નંબર પણ નીચે મૂકી દઈશ, તો તમે ફોન કરીને પણ ઇન્ક્વાયરી કરી શકો. જો વિડીયો ગમે હોય તો લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. તો મળીએ ફરી નવા વિડીયો સાથે. થેન્ક યુ.